સામેની બાજુ છન્નું વારના મકાન છે। આ મૂળ 96 વારના મકાન છે અને આ યોજના ઓછામાં ઓછી 40થી 42 વર્ષ પહેલાંની હતી। ઈલાબેન લોઢવિયાએ આર્થિક રીતના પછાત અને નબળા વર્ગને જે તે સમયે આ મકાન આપેલા। હુડકો નામની સંસ્થાએ આમાં લોન આપેલી। આ સોસાયટી લગભગ 40થી 42 વર્ષથી અહીંયા છે। અમે અહીંયા 40 વર્ષથી રહી છીએ। લાઇટ, પાણી, રસ્તા, ગટર નહોતા ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી। એ સમયની અંદર અમે અહીંયા રહેવા આવ્યા હતા। તમે વિચાર કરો કે અમે 3 વર્ષ સુધી લાઇટ, પાણી, રસ્તા, ગટર વગર અમે રહેલા છીએ। ત્યાર પછી અમારી આ સોસાયટી રહ્યા ગ્રામ પંચાયત, રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશનમાં ભળી। કોર્પોરેશનમાં ભળતાની સાથે આજની તારીખમાં હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને આ જગ્યા સોંપેલી નથી। બીજી વાત એ છે કે આ 25નો રોડ છે। મારે સાગઠિયા સાહેબની બિલકુલ બાજુમાં મારું મકાન છે। એક જ દિવાલે મકાન છે। એમના મકાનનું કામ ચાલુ થતાં મારું મકાન ખૂબ જ ડેમેજ થઈ ગયું છે। ચોમાસાની અંદર પુષ્કળ પાણી પડે છે। અમે એમને અનેકવાર વિનંતી કરી। મારા ફાધર કૌશિકભાઈ સિંધવે પણ એમને વિનંતી કરી, જે 80 વર્ષના સિનિયર સિટીઝન છે। સરકાર તરફથી નાટ્ય ક્ષેત્રે અનેક એવોર્ડો આપેલા છે। રાષ્ટ્રપતિ ભવનમાં એમનું સન્માન થયેલું છે। આવા સિનિયર સિટીઝનોના પાડોશીઓનું પણ ધ્યાને લેવામાં નથી। મોટી વાત એવી છે કે પાડોશીઓને હેરાનગતિ થતી હતી। પાડોશીઓએ અસહ્ય વેદનાઓ સહન કરી છે, પણ પોતે જે પોસ્ટ ઉપર બેઠા હતા અને તેમને ઉપરના ધમકીઓ, મારે તમને શું કહેવાનું હોય સાહેબ? એક નાનો ને મધ્યમ વર્ગનો માણસ એમને શું કહી શકે? હા, અમારું મકાન લેવા માટે પૂરા પ્રયત્ન કર્યા, એના મળતિયાઓને મોકલા, પણ અમે જાગ ઝીલી છે। અને અમારા ફાધરે અને અમારે છેલ્લે એમ કર્યું હતું કે અમે આમાં ભાઈ આત્મહત્યા કરશું। અમે કમિશનર કચેરીએ જઈને આત્મહત્યા, હાજી મફતના ભાવમાં, બિલકુલ મફતના ભાવમાં। આ જે સોસાયટી છે આની અંદર 5 માળનું મકાન બની શકે? સાહેબ 25ના રોડ ઉપર કોઈ દી મંજૂરી મળે? હું તમને મીડિયાને સવાલ કરું છું, મળે? 25નો રોડ અને 96 વારનું મકાન, તો શું 5 માળની મંજૂરી મળે? આ તો મંજૂરી દેવાવાળા એ અને સહી કરવાવાળા એને કેના બાપની મંજૂરી લેવાની હોય? અરે સાહેબ, અમને 10 નોટિસ મોકલેલી છે। હા, બિનકાયદેસર બાંધકામની। આ સોસાયટીની અંદર રેતીનો એક ખટારો આવે ને ત્યાં એના મળતિયાઓ પહોંચી જાય છે અને ગાડીઓ દોડવા માંડે છે। સામાન્ય માણસ એક આવા પતરા નાખતા હોય ને એમને નોટિસ આવે છે, જોવો તમે પોતાના ઘરમાં। આજ રોડ ઉપર ઘણા પીડિતો છે, પણ મીડિયા સમક્ષ બીકના માર્યા આજની તારીખની અંદર ભયનો એટલો માહોલ છે કે લોકો તમારી સમક્ષ આવવા નથી માગતા। અનેક લોકોએ મને અભિનંદન આપ્યા છે કે તમે આ હિંમત કરી છે, તમે ધ્યાન રાખજો। હજી ભય છે? હાજી, મને ભય છે, મને ભય છે। મારા માતા પિતાને ભય છે, મારા સંતાનોને ભય છે। કારણ કે તમે વિચાર કરો કે તક્ષશિલા જેવો કાંડ થયો, મોરબી પુલ દુર્ઘટના જેવો કાંડ થયો, ક્યાં દોષિતોને આજની તારીખમાં સજા મળી? સાહેબ, હું તમને બધાને પૂછું છું, મળી? 100%। કાલે તમે અકીલામાં વાંચો, એમની ફાઇલો ગુમ થઈ ગઈ। અકીલામાં વાંચો સાહેબ, આપણો અકીલા દૈન્ય છે, સાંધ્ય દૈન્ય, સૌથી મોટું અખબાર જે કિરીટ કાકા ચલાવે છે, અને એમાં આ આવડી મોટી સાહેબ, આ તમે જુઓ,
આ પ્રજા ક્યાં જશે સાહેબ? કોની પાસે ન્યાયની અપેક્ષા અમારે રાખવાની? આ મકાન બનાવ્યું આમાં કોઈ ફાયર સેફટીના સાધનો નથી, ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. શું આની સામે પગલાઓ લેવા જોઈએ? રાજકોટમાં નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર, નવા કલેક્ટર, પોલીસ કમિશનર, દરેકને હું હાથ જોડીને એક જ વિનંતી કરું છું, તમારા હૃદયમાં રામ વસતો હોય ને તો આ 42 જણાને ન્યાય અપાવજો. હું તમને રોજ પગે લાગવા આવીશ, તમે આને ન્યાય અપાવશો ને. કેટલીક ટીમો આવી હતી, હાજી. ક્યાંક પોટલાઓ સગે વગે કરી દેવામાં આવ્યા છે. આ વાત સાચી છે? સાહેબ ત્યાં સીસીટીવી કેમેરા છે, એના રેકોર્ડિંગ કઢાવો, બરોબર. શું તેમના રેકોર્ડિંગ કઢાવો. ગઈકાલના છાપામાં જ આવ્યું હતું કે એના પેટ્રોલ પંપ પાસે એમના કર્મચારી હોય, એમની પહેલાં કાગળિયા સગે વગે કર્યા. અને આવી રેડું પડે એ પહેલાં દરેકને સમય મળી જ જાય છે. એમ એના ઘરના હોશિયાર જ હોય ને. અહીંયા શું થયું? અહીંયા એવું જ બન્યું જ હોય ને.